ચલો અહીંયા ક્વેશ્ચન્સમાં આ ક્વેશ્ચન જોઈ લીધો હતો ને ભાઈ, તમને ખ્યાલ હશે મેં શું કહ્યું હતું કે અહીંયા જ્યારે લિક્વિડ નીચે આવે ત્યારે એરિયા ઘટે છે, તો એરિયાનું કયું રિલેશન આવતું હતું? સાતત્યનું સમીકરણ યુઝ કરો, બર્નોલી સમીકરણ યુઝ કરો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. અહીંયા આ ટોપિક એક ધ્યાન આપવા જેવો છે, ધ્યાન આપવા જેવો એટલે પ્રોપર સમજી લેજો આ ક્વેશ્ચનને. અહીં શું કહ્યું છે કે આપણી પાસે એક અહીંયા સુધી પાણી ભરેલું છે, ટૂંકમાં છલોછલ પાણી ભરેલું છે એમ ધારી લીધું છે. આની કેટલી હાઈટ છે ભાઈ? એચ છે, અને સ્મોલ એચ હાઈટ પર એક હોલ પાડ્યું છે. તો વેલ પાણી બહાર આવશે, પહેલી જ 3-4 કન્ડિશન ફાઇન્ડ કરવાની છે. પહેલું તો એનો વેગ કેટલો, તો તમને લોકોને યાદ હોવો જોઈએ એ વેગ કેટલો હશે? v બરાબર √2gh જેટલો. ઠીક છે, અહીંયા હોલ પાડીએ તો આ વેગ કેટલો આવશે? √2gh. h કયો? ઉપરની જેટલી હાઈટ ભરી છે, બરાબર. બીજી વાર કન્ડિશન પ્રક્ષેપ ગતિની ચાલુ થાય, તો પ્રક્ષેપ ગતિમાં એકવાર ઓલરેડી રિવાઇઝ કરી લઉં છું, પછી આપણે પ્રક્ષેપ ગતિમાં જઈએ છીએ, બરાબર. તો જો અહીંયા પ્રક્ષેપ ગતિની વાત કરું તો તમને લોકોને એટલો અંદાજ હશે, કોઈ પદાર્થ છે એ x વેલોસિટીથી ફેંકીએ છીએ, આ હાઈટ y હશે, તો એ આમ થઈને આમ ગતિ કરીને નીચે પડશે, બરાબર. આ ડિસ્ટન્સ x છે, તો એના રિલેશન કયા કયા હતા તમને ખ્યાલ આવશે. અહીંયા નીચે પડવાનો ટાઈમ t હશે, તો t બરાબર કયું સૂત્ર હતું? √2y/g. એક રિલેશન એ આવશે, બરાબર છે. અને વાયનું સૂત્ર આના ઉપરથી લખતા હતા, y બરાબર ½ લખતા હતા, તમને ખ્યાલ હશે, ½ એમાંથી t બનાવો તો 2y/g આવશે. એક્સનું ઇક્વેશન કેટલાને ખબર છે ભાઈ? એક્સનો વેગ vx અચળ ઇન્ટુ ટાઈમ t આવે, તો ડેટા લખો એટલે તમને એક્સ મળી જશે. ઠીક છે, તો સેમ સિચ્યુએશન અહીંયા બની છે. કઈ? પાણી કેટલા વેગથી પડે છે? √2gh. અને ક્યાં પડે છે? નીચે પડશે. તમને પૂછશે કે ભાઈ અહીંયાથી નીચે પડવાનો સમય કેટલો, અહીંયા જશે તો એની અવધિ કેટલી, રેન્જ કેટલી, તો શું કરી શકું? બોલો બોલો. આના નીચે પડવાનો સમય કેટલો? √2h/g. પણ h કેટલો લઈશ? h - h. ગુડ. કેટલું થઈ ગયું? √2h - h ઇન્ટુ g, બરાબર. બીજું અવધિ કેટલી? તો vx એટલે √2gh ઇન્ટુ ટાઈમ t થાય, એટલો √2gh ઇન્ટુ ટાઈમ t. પણ આ બધી કોઈ જરૂર નહીં પડે. તમને ક્વેશ્ચન અહીંયા પૂછાશે મહત્તમ અવધિ કેટલી? મહત્તમ અવધિ છે એના માટે તમે લોકોએ વિકલન કરવું પડે, પણ એની હું બહુ ડેપ્થમાં નહીં લઈ જઉં, કારણ કે અમુક ડેપ્થ એવી છે કે જે લઈ જઈએ તો આગળ જતાં પાછું એમાં કોન્સેપ્ટ જ જરૂર પડે છે. તો મહત્તમ અવધિ માટે જે ઊંચાઈ અહીંથી સમજો કે કઈ જગ્યાએ હોલ પાડવું તો આ મેક્સિમમ દૂર જાય. કહેવાનો અર્થ શું છે કે અહીંયા હોલ પાડી દઈએ ઉપર, અહીંયા કે પછી વચ્ચે કઈ જગ્યાએ હોલ પાડીએ તો મેક્સિમમ દૂર જાય, તો એની એક કન્ડિશન આપી છે. તો એ માટે આ જે મળ્યું ને અવધિ, એનું એચની સ્મોલ એચની સાપેક્ષ વિકલન 0 થાય એમ કરીને જોયું તો કેટલો જવાબ આવ્યો? તો ખબર પડી ગઈ છે, અડધે હોલ પાડીએ તો એ ક્યાં જાય? મહત્તમ દૂર જાય છે, બરાબર. હવે કેટલું દૂર જશે? તો એ કોન્સેપ્ટ છે, કેટલું દૂર જાય? એચ જેટલું શું થશે? દૂર જશે. પડી ગઈ સમજ? તો આટલા 4 કોન્સેપ્ટ છે. કયા કયા થયા બોલો? પહેલું તો જ્યારે પડતો હોય તો અહીંયા હું તમને બતાવું છું, આગળના પેજ પર જ લઉં છું. પ્રવાહી કેપિટલ H હાઈટ પર છે, ત્યાંથી સ્મોલ h ઉપર એક હોલ પાડ્યો છે, અહીંથી જ્યારે નીચે પડે છે અહીંયા આ પોઈન્ટ પર, તો મેક્સિમમ અવધિ કેટલી ભાઈ? h જેટલી. અહીંયા પડવાનો ટાઈમ કેટલો? /g. અહીંનો વેગ કેટલો? √2gh. આ જે ડિસ્ટન્સ છે એ કેટલું આવે? h/2. ઠીક છે ને? તો આટલી કન્ડિશન આવતી હતી તમને, જે બેઝિક છે ઉપયોગમાં લેવાની છે. આવડે કે નહીં? હવે તમને એક થોડુંક અહીંયા કીધું છે, તમને એમ કહે કે ભાઈ નીચેથી x અંતર એક આપીએ, ઉપરથી x અંતર એક હોલ પાડી દઈએ, તો તમને યાદ આવવું જોઈએ કે બેની અવધિ કેવી હશે? સરખી હશે. અને કેટલી હશે? તો કઈ આવે? √2gh વાળી લખતા હતા કે નહીં? આ v ઇન્ટુ ટી, √2gh √2h - h ઇન્ટુ g. તો કેટલું આવ્યું? અહીંથી જો g શું થઈ ગયું? કેન્સલ.
2 into 2 4 થાય, 4 બહાર નીકળે એટલે 2 થઈ જાય. 2 કેપિટલ H ઇન્ટુ સ્મોલ h માઇનસ સ્મોલ h નો સ્ક્વેર, અને એની કેટલી ઘાત? 1/2 ઘાત. સમજ આવે છે? તો એ પ્રમાણે આપણને અહીંયા અવધિ જોવા મળશે. તો આ રીતે લખ્યું છે, તો એના ઉપરથી લખો અથવા તમે જાતે બનાવી દો, એનાથી કોઈ ફરક નહીં પડે. પણ એટલી સમજ હોવી જોઈએ કે નીચે હોલનું ઉપર હોલ પાડીએ તો બે એક શું થશે? એક જગ્યાએ જઈને પડશે. થર્ડ કન્ડિશન એવી છે કે ધારો કે કોઈ આ બીકર છે એને ટેબલ પર મૂકી દીધું, બીકરને ટેબલ પર મૂકી દીધું, તો મેક્સિમમ અવધિ માટે કઈ જગ્યાએ હોલ પાડવો પડે? તો યાદ રાખવાનું, એક્સ ઊંચાઈ પર ટેબલ છે, વાય નો પ્લોટ ભર્યો છે, તો શું લખાય? વાય પ્લસ એક્સ બાય 2. એ વખતે એવું ના લખાય કે h/2, પણ ટોટલ હાઇટ લેવાની, ટોટલ હાઇટનું અડધું કરી દેવાનું. ખબર પડી છે? બરોબર. વાય પ્લસ એક્સ બાય 2 થશે. ઠીક છે કે સમજાવો? ઓકે, ક્વેશ્ચન છે, આન્સરમાં આપણે જોવું નથી, સીધી કેલ્ક્યુલેશન કરીએ. અહીં કહ્યું છે જમીનથી કેટલી મીટર ઊંચાઈએ? 5 મીટર ઊંચાઈએ. 5 મીટર ઊંચાઈનો મતલબ બીકર ભરેલું છે, તળિયે નાનું હોલ પાડ્યું છે, એનો એરિયા કેટલો? 10⁻⁴ મીટર સ્ક્વેર. હવે છિદ્રમાંથી પાણી બહાર આવે છે, તો વેગ કેટલો? વેગ કેટલો આવે? √2gh. √2gh આવે. h કેટલા? 5. તો અહીંયા √2gh કરી દીધા, જવાબ મળી જશે. ખબર પડે છે? બીજી વસ્તુ કે જમીન પર અથડાય ત્યારે વેગ કેટલો? આ કોન્સેપ્ટ સમજવા જેવો છે. તમે લોકોને અહીંયા બતાવું છું કે તમને એટલો તો અંદાજ આવ્યો કે અહીંયા વેગ કેટલો ભાઈ? √2gh. ડેટા લખાવો તો 2g10 અને h 5 હતો, તો કેટલા આવ્યા? 10 જ આવ્યા. હવે અહીંયા વેગ 10 આવ્યો છે. આ હાઈટ કેટલી હતી? 5 હતી. તમને પૂછે છે કે અહીંયા તળિયે પહોંચે તો વેગ કેટલો? તો તળિયે x yx નો વેગ vy હોય, xx નો વેગ કેટલો હોય? vx. અને કેટલા હોય? 10 હોય. yx નો વેગ કેટલો? v0 પ્લસ at. પણ yx નો વેગ 0 છે એટલે શું લખી શકું? gt લખું, પણ મારી પાસે t તો છે નહીં, તો પછી હું શું લખી શકું બોલો? √2gh ના કરું? કારણ કે અહીંયા વેગ કેટલો? 0. અને કેટલી હાઈટ નીચે આવે છે? 5. તો yx નો વેગ કેટલો આવે? √2gh. એ કેટલો આવશે? 10. તો v ટોટલ કેટલો થયો? 10√2. પડી સમજ કે સમજાવવું છે? તો અહીંયા તમને ખ્યાલ આવી જવો જોઈએ એ વેલોસિટી કેટલી આવે? 10√2. હવે અહીંયા તમને બીજો ક્વેશ્ચન છે, પણ અહીંયા સમજી લો. અહીંયા 3 એટમોસ્ફિયરનું પ્રેશર છે, ત્યાંથી 10 સેન્ટીમીટર નીચે એક હોલ પાડ્યું છે, પ્રેશર 1 એટમોસ્ફિયર છે, એ વેલોસિટી કેટલી? ચલો અહીંયા આપણે કેલ્ક્યુલેશનમાં જોઈએ. તો આપણી પાસે આ બોક્સ છે, અંદર પાણી ભર્યું છે, એમાં કેટલું પ્રેશર છે? 3 એટમોસ્ફિયર. અહીંયા એક હોલ પાડ્યું છે, અહીંયા વેલોસિટી કેટલી? અહીંનું પ્રેશર કેટલું છે? 1 એટમોસ્ફિયર. રિલેશન તો લખાઈ શકો. શું આવે? શું કરવું જોઈએ ભાઈ? શું કરવું જોઈએ? જો એક વસ્તુ સમજી લો, પ્રોપર વેનો અંદાજ નહીં હોય, મેં તમને કહ્યું છે ત્યાં સુધી, તો એક દાખલો ફ્લુઇડનો ગણવો કે કોઈ પણનો ગણવો કાઢવો પડશે. પહેલાં તો પરફેક્ટ બર્નોલી સમીકરણ, સાતત્યનું સમીકરણનો ઉપયોગ આવડવો જોઈએ. અને તમને લોકોને તો સ્નેહ ખરેખર શરમ આવી જોઈએ. તમને લોકોને મેં ચેપ્ટર વ્યવસ્થિત ચલાવેલું છે, તમે લોકોને નહીં તૈયાર કર્યું એ તમારો પ્રોબ્લેમ છે. બરાબર? તમારી મોટી વીકનેસ છે. તમે એમ ના કહેતા કે મેં આ નહીં મતલબ કે મને નહીં આવડતું. એ વસ્તુ તમે તો પછી આખો પ્રોબ્લેમ અહીંથી ક્રિએટ થયો છે. અને એમાં કોઈ સરનો વાંક નહીં, કશો જ વાંક નહીં, ટોટલ તમારો વાંક છે. સમજી લો, જેટલા બી જૂના સ્ટુડન્ટ છે, રિનીટમાં છે અલગ છે, બાકીનાઓ બધા સમજી લેજો. અહીંયા તમે લોકો સાતત્યનું સમીકરણ યુઝ કરી શકો. સહેજે એક વખત વાંચ્યું નથી તમે લોકોએ, એક વાર રિવાઇઝ કર્યું નથી. કયું યુઝ કરી એ તો બધું બરાબર, સાતત્યનું સમીકરણ તો યુઝ કઈ રીતે કરવો, એપ્લિકેશન કઈ રીતે કરવી, એની પ્રોપર મેથડનો અંદાજ હોવો જોઈએ. નથી તો એ તમારો વાંક છે બહુ મોટો. અને તમે છેક સુધી ક્યારે રિવિઝન નહીં કર્યું એ તો એનાથી મોટો વાંક થશે. ચલો અહીંયા તમે લોકોને હું બતાવું છું, એક વસ્તુ ધ્યાન આપો. બેનો રિલેશનની જરૂર પડે, સાતત્યનું સમીકરણ અથવા બર્નોલી સમીકરણ. પણ સાતત્યનું સમીકરણ હું એટલે નહીં વાપરું. કેમ નહીં વાપરું એનું રીઝન છે કે અહીંયા પાણી કેવું આવે ભાઈ? ધીમે ધીમે નીચે આવે. અને ધીમે ધીમે આવે એટલે આનો વેગ હું 0 લઈ લઉં, તો મારે સાતત્યનું સમીકરણ વાપરવાનો કોઈ મતલબ નહીં રહે.
ફક્ત કયા ઇક્વેશનથી લઈશ? બર્નોલી સમીકરણથી. તો આ પોઈન્ટ અને આ પોઈન્ટ બેના ઉપર બર્નોલી સમીકરણ લઈશ. હવે આ હાઇટ કેટલી છે? સોરી 10 સેન્ટીમીટર છે. તો આ હાઇટ કેટલી લીધી? h બરાબર 0.1 મીટર. હું બર્નોલી સમીકરણ યુઝ કરું તો અહીંયા પ્રેશર કેટલું? P1 પ્લસ હાફ રો V1 સ્ક્વેર પ્લસ રો G H1 ઇઝ ઇક્વલ ટુ P2 પ્લસ હાફ રો V2 સ્ક્વેર પ્લસ રો G H2. ઠીક છે, અહીંયા તમે લોકો લખતા જાઓ તો P1 કેટલો? 3 એટમોસ્ફિયર, તો 3 ગુણ્યા 10⁵. બરાબર. અહીંયા જોઈએ પ્લસ 1/2 અથવા પહેલાનો વેગ કેટલો છે? મેં તમને કીધું 0 છે, ધીમે ધીમે આવે છે એટલે એપ્રોક્સિમેટ 0 લીધું. કેટલી હાઇટ પર છે? 0.1. તો રો કેટલો? 10⁻³ G10 અને h કેટલો? સોરી 0.1. થઈ ગયું બેલેન્સમાં. 10⁻³ આવશે, સોરી +3. બીજી બાજુ જાઓ તો 1 એટમોસ્ફિયર એટલે કેટલા આવ્યા? 10⁵. પ્લસ રો કેટલા? હાફ રો 10⁻³ વેલોસિટી તમારે ફાઇન્ડ કરવી છે V2 સ્ક્વેર પ્લસ કેટલા? રો 10⁻³ ઓકે, અને બોટમ હાઇટ પર છે એટલે h કેટલો થયો? 0. ખબર પડી જશે તમને શું મળશે ભાઈ? V2 મળી જાય. આવે છે આઈડિયા? તો અહીંયા તમને બતાવ્યું છે આ પ્રમાણે V2 આવી જશે. V2 કેટલો થશે? 20 મીટર જેવો મળી જશે. સમજાવું કે આવડે? નેક્સ્ટ ક્વેશ્ચન છે, સમજવા જેવો પોઈન્ટ છે. કેપિટલ H સુધી રો ઘનતાવાળું પ્રવાહી ભર્યું છે, નીચે H સુધી 2 રો ઘનતાવાળું પ્રવાહી ભર્યું છે. અહીંયા એક હોલ પાડું છું, અહીંયા એક હોલ પાડું છું. બે જગ્યાએ વેલોસિટી કેટલી? જ્યાં સુધી લિક્વિડ એક હોય ત્યાં સુધી √2gh ઇક્વેશન વાપરી શકો છો. પછી લિક્વિડ બદલાઈ જાય √2gh ઇક્વેશન ના વપરાય, બર્નોલી સમીકરણથી વેગ શોધવો પડે. બરોબર. તો અહીંયા તમે લોકોને આમાં જોવા જાઓ તો આ હાઇટ છે h/2 થઈ, તો અહીંયા વેગ કેટલો? √2gh/2. તો √g/h તમે લોકો કરીએ કેટલો આવે? √gh. સમજાવું છે કે આવડે? બરોબર. આ પોઈન્ટ પર વેલોસિટી કેટલી? તો બર્નોલી સમીકરણ યુઝ કરવું પડશે. તો ચલો બર્નોલી સમીકરણ યુઝ કરીએ. તો નેક્સ્ટ ક્વેશ્ચનમાં અહીંયા બતાવું છું કે આ ટાઈપે આપણે ડાયાગ્રામ છે, અને આ ડાયાગ્રામમાં આ કેટલું હતું ભાઈ? h હાઇટ હતી ને, અને આ h. આ 2 રો ઘનતા, આ રો ઘનતા અહીંયા કેટલે પાડ્યું છે? h/2 એ હોલ પાડ્યો છે. તો અહીંયા વેલોસિટી કેટલી? ઉપર એટમોસ્ફેરિક પ્રેશર છે, તો બર્નોલી સમીકરણ યુઝ કરું. P1 પ્લસ હાફ રો V1 સ્ક્વેર પ્લસ રો G H1 ઇઝ ઇક્વલ ટુ P2 પ્લસ હાફ રો V2 સ્ક્વેર પ્લસ રો G H2. ડેટા લખાવશો મન ભાઈ? ડેટા લખાવો. ચલો હવે મને કહો આમાં શું થશે? P1 કેટલો? 1 એટમોસ્ફિયર હોય, ખુલ્લું હોય એટલે, તો 10⁵ થશે. પછી આની વેલોસિટી કેટલી લેવાની? 0 પ્લસ કેટલી હાઇટ પડશે? હવે અહીંયા જોવાનું છે. h પ્લસ h/2 છે ને, તો એમાં હું શું લખીશ? રો G H પ્લસ 2 રો G H/2. ખબર પડી છે? રો G H કર્યું પ્લસ કેટલા કર્યા? 2 રો G H/2 બરાબર. P2 કેટલા? 10⁵ એટમોસ્ફિયર પ્લસ હાફ રો કેટલા? 10⁵. વેલોસિટી V2 સ્ક્વેર પ્લસ બોટમ હાઇટ પર છે એટલે શું આવે? 0 આવી જશે. બેલેન્સ કરશો તમને અંદાજ આવશે. 10⁵ શું થઈ ગયું? કેન્સલ થઈ ગયું. તો આ કેટલા આવ્યા? 3 રો GH બરાબર કેટલા થઈ ગયા? સોરી 2 રો થશે. 2 રો GH રાઈટ છે? બરાબર ને? અને બરાબર કેટલા થયા અહીંયા? 1/3 રો એમના એમ રાખી દઉં હાલ પૂરતું, કેન્સલ થઈ જશે તો રો અને V2 સ્ક્વેર. તો તમને ખ્યાલ આવ્યો કે રો કેન્સલ થઈ ગયો તો V2 કેટલા આવી ગયા? અહીંયા કેટલા થશે? 4 થાય ને મલ્ટીપ્લાય. તો અહીંયા 2 બહાર કાઢી નાખું. 2√gh. સમજાવવું છે કે આવડે? બરોબર. તો અહીંયા તમે લોકો સમજી શકો છો કે આ સ્ટેપને રિલેશનને કઈ રીતે ગણ્યો છે, અને તમને અંદાજ આવતો હોય કેટલો લખ્યો છે. આમાં કદાચ લખવામાં મિસ્ટેક છે, મે બી ક્યાંક આ 3 રો GH થઈ ગયા છે. વાસ્તવમાં 2 રો GH આવે ને,
એના કારણે પ્રોબ્લેમ થયો છે. ઠીક છે, એક આપણે કેલ્ક્યુલેશન કરીએ કે પણ એમને 3 રો GH એટલા માટે લખ્યા છે, બોટમ હાઇટથી લીધું છે, તળિયેથી લીધું છે. ક્યાંથી લીધું છે? તળિયેથી લઈને ગણતરી કરી છે. એટલે મૂળ તો સરખું જ આવશે, પણ આપણો ક્યાં ગણતરીમાં ભૂલ તો નહીં ને, જોઈ લેજો. ઠીક છે. પછી બેની વેલોસિટીનો વેગનો ગુણોત્તર માંગ્યો છે. ગણી શકો? આવડે કે સમજાવો છે? ક્વેશ્ચન બીજો છે, એક સમજવા જેવો કોન્સેપ્ટ છે કે ધારો કે પાત્રને H હાઇટ સુધી ભરેલો છે, કેપિટલ H સુધી, અને સ્મોલ h સુધી ખાલી કરવું છે. તળિયેથી કેટલી ઊંચાઈ સુધી? સ્મોલ h સુધી ખાલી કરવું, નીચે હોલ રાખ્યો છે. તો એનો સમય કેટલો? ફરી સમજો, આ એ કેપિટલ H સુધી ભરેલો છે, ધીરે 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 ખાલી થતાં થતાં ક્યાં આવશે? સ્મોલ h સુધી. મેં રેગ્યુલર લેક્ચરમાં એની મેથડ શીખવાડેલી છે, તમારા લોકોને મેથડ શીખવાનું નહીં, સમયનું સૂત્ર સીધું યાદ રાખો. કયું આવે? T બરાબર કેપિટલ A બાય સ્મોલ a. કેપિટલ A બાય સ્મોલ a એટલે કેપિટલ A એટલે આ એરિયા થયો, સ્મોલ a નાનો એરિયા થયો છે હોલનો. કેપિટલ A બાય સ્મોલ a, રૂટ 2 બાય g, અને કૌંસમાં શું છે? રૂટ h માઇનસ રૂટ. પડી શકાય સમજ? કયું રિલેશન આવ્યું છે ભાઈ? જો આ જે સ્ટેપ છે એમાં એ તમને બતાવું છું કે આ સ્ટેપમાં આટલા સુધી જ રૂટ છે, આ રૂટમાં નથી. રિલેશન કયું છે? કેપિટલ A બાય સ્મોલ a, 2 બાય g નો રૂટ છે, અને રૂટ કેપિટલ H માઇનસ રૂટ સ્મોલ h. સમજી શકો છો ને? ઓકે, સમજાવું કે આવડે? આ ક્વેશ્ચન સીધા પૂછાય છે, એટલા માટે ટાઈમનું સૂત્ર યાદ હોવું જોઈએ. ડાયરેક્ટ લખેલું હોય ચાલશે, બાકી ઇક્વેશનમાં જવાની જરૂર નથી. હવે અહીંયા તમને કહ્યું છે કે પાણી સમજો કે પાઇપમાંથી બહાર આવે છે, અને પાઇપમાંથી બહાર આવે પાછળ ધક્કો લાગે. પાણી પાઇપમાંથી બહાર આવશે, પાછળ થ્રસ્ટ લાગશે. એ થ્રસ્ટ કેટલો હશે? તો એ મેં તમને ક્યાં શીખવાડ્યો હતો ભાઈ? વર્ક પાવર એનર્જીમાં શીખવાડ્યો હતો. એ કેટલો આવશે? F બરાબર રો a v સ્ક્વેર હશે. તમને લોકોને યાદ હશે F બરાબર dm અપોન dt ઇન્ટુ v આવે. એમના બદલે આપણે કેટલા લખતા? રો a x લખતા. રો a બહાર કાઢી નાખીએ, એક્સના બદલે dx અપોન dt થાય. બે ભેગા થઈને કેટલા આવે? રો a v સ્ક્વેર થશે. તો એ વખતે થ્રસ્ટ કેટલો લાગતો હશે? રો a v સ્ક્વેર જેટલો. ઠીક છે. હવે તમને ક્વેશ્ચન અહીંયા આગળના જ ઉપયોગમાં પૂછ્યો છે, તમને યાદ હોવો જોઈએ કયું રિલેશન છે. અહીંયાથી પૂછ્યું છે કે ભાઈ કેપિટલ સ્મોલ h સુધી પાણી ભરેલું છે, જે બી હોય ધારી લો, કેપિટલ H લખો, એનાથી બેટર રહેશે. કેપિટલ H સુધી પાણી ભરેલું છે, ભલે અહીંયા જે રીતે બતાવ્યું છે એ મુજબ જ લખો. સ્મોલ h સુધી ભર્યું છે, એને કીધું છે T1 h/2 પહેલું અડધું ખાલી થતાં કેટલો સમય લાગે છે? T1. પછીનું અડધું ખાલી થતાં કેટલો સમય લાગશે? T2. તો T1/T2 કેટલા? ચલો મને હેલ્પ કરશો. અહીંયા તમને ક્વેશ્ચન પૂછ્યો છે એ પ્રમાણે આકૃતિ ડ્રો કરી દઉં છું. આ કેટલા હાઇટ સુધી છે ભાઈ? H હાઇટ સુધી. પહેલું અડધે ખાલી થતાં કેટલો સમય લાગ્યો? T1. પછી કેટલો લાગ્યો? T2 છે. તો આ હાઇટ h/2 અને આ એ કેટલી થઈ? h/2. T1 બરાબર કયું સૂત્ર હતું? કેપિટલ A બાય સ્મોલ a, રૂટ 2 બાય g, h માઇનસ રૂટ સ્મોલ h. તો T પ્રપોઝનલ ટુ કેપિટલ H માઇનસ રૂટ સ્મોલ h. આટલું આવે. ડેટા લખાઈએ. પહેલી વખત જોઈએ તો પહેલી વખત ટોટલ હાઇટ કેટલી છે? h છે. કેટલું ખાલી થાય છે? h/2. તો અહીંયા લખું છું T1 પ્રપોઝનલ ટુ રૂટ સ્મોલ h માઇનસ h/2. ઠીક છે. સેકન્ડ કન્ડિશનમાં T2 કેટલો આવે? કેટલું હતું ભરેલું? h/2. તો રૂટ h/2 માઇનસ કેટલા? ટોટલ ખાલી કરી નાખ્યું છે. તો આ બેનો રેશિયો લઈ લઉં. રેશિયો લઉં જ્યારે T1 અપોન T2, તો તમને ખ્યાલ આવશે કે આ સ્ટેપમાં રૂટ h કેન્સલ થઈ જશે. તો અહીંયા કેટલો રહ્યો? 1 રહ્યો, માઇનસ 1 અપોન રૂટ 2 10. અહીંયા કેટલો રહે? 1 અપોન રૂટ 2. કેટલો જવાબ આવ્યો? રૂટ 2 માઇનસ 1 થાય. પડી જાય સમજ? આ એક સીધો યાદ રાખવાનો છે, પણ એડવાન્સ લેવલમાં ક્વેશ્ચન જતો રહે છે, તમારા લોકોને જોવાની જરૂર નથી. એને કેન્સલ કરજો આને, બરાબર? એમાં ફાલતુ નહીં જતા આપણે. કયો ટોપિક આવ્યો છે? શ્યાંતાનો ટોપિક આવ્યો છે. હવે એમાં જોવા જાઓ તો શું કહ્યું છે એ સમજજો કે જે તરલ પસાર થતું હોય તો એ દરમિયાન લેયરમાંથી પસાર થતું હોય એમ ધારવામાં આવે છે. લેયર બનતા હોય એ સ્ટેપમાં ધારવામાં આવે છે.
અને બે લેયરમાં સમજો પાણી વહેતું હોય તો તળિયાની નજીકનું પાણી કેવું હોય, ધીમેથી વહેતું હોય, અને ઉપરનું પાણી સ્પીડમાં વહેતું હોય. તો લેયર પડ્યા ને, લેયર પડ્યા એનો મતલબ સાપેક્ષ ગતિ થાય છે. નીચે ધીમેથી વહે છે, ઉપર ઝડપથી વહે, સાપેક્ષ ગતિ થાય. તો સાપેક્ષ ગતિ થશે તો એમની વચ્ચે કોઈના કોઈ અવરોધક બળ લાગશે, અને એ જ અવરોધક બળ શું કરશે, ગતિને અવરોધશે. તો એને આપણે કયું નામ આપ્યું, શાંતા બળ કીધું છે. બીજું કંઈ નથી. નદી વહેતું હોય તો એ દરમિયાન લેયર પડશે, અને નીચે તળિયે વેગ ઓછો હોય, ઉપર વેગ વધારે હશે, એના કારણે આખું લેયર ક્રિએટ થઈ ગયું, અને એ લેયર એકબીજાને સાપેક્ષ ગતિ કરતા હોય, અને એ સાપેક્ષ ગતિને આપણે શું કહ્યું છે, જે અવરોધક બળ લાગે છે એને આપણે શાંતા બળ કહ્યું. ગતિ શાન માધ્યમમાં થતી ગતિ કહીએ છીએ. કોઈ પણ પ્રચલન આવે, તમે લોકો 12th વાળા છો એટલે હવે તમને અંદાજ હોવો જોઈએ કે પ્રચલન કોને કહેવાય. જ્યાં ડેલ્ટા એક્સ વડે ડિવાઈડ કરીને આપણે લઈએ છીએ એને પ્રચલન કહીએ છીએ. જેમ કે ટેમ્પરેચર ગ્રેડિયન્ટ આવી ગયું, તો તાપમાન પ્રચલન ડેલ્ટા ટી બાય ડેલ્ટા. વેગ પ્રચલન પૂછે શું આવે, ડેલ્ટા વી બાય ડેલ્ટા એક્સ આવે. બરાબર. એનો મતલબ કે ઉપર જતા વેગ કેટલો ઘટે છે, એકમ લંબાઈ દીઠ વેગમાં થતો ફેરફાર, એને શું કહેવાય, વેગ પ્રચલન. હવે આમાં જે શાંતા બળ હશે એનું સૂત્ર કયું, તો એફ બરાબર, હું તમને સીધું સૂત્ર ઉપર લઈ જાઉં છું, કયું આવે, ઈટા એ ડેલ્ટા વી બાય ડેલ્ટા એલ, અથવા શું કહેવાય, ઈટા એ વી અપોન એલ. હવે ઈટા શું છે, તો શાંતા ગુણાંક છે. એરિયા સરફેસ એરિયા આવે, નહીં કે આડછેદનો એરિયા. યાદ રાખવા જેવો પોઈન્ટ છે. એરિયા કયો આવશે, સરફેસ એરિયા છે, આડછેદનો એરિયા નથી. વેલોસિટી અને લંબાઈ, તો લંબાઈ આડછેદની લેવામાં આવશે. સોરી, જે ઊભી લંબાઈ આવે છે અહીંયા તમને ડેલ્ટા એક્સ કીધું ને, તો આ ડેલ્ટા એક્સ લેવામાં આવે. વેગનો ફેરફાર એ આટ લેવામાં આવશે. તો ધ્યાન પર રાખીશું. હવે અહીંયા તમને કહ્યું છે એકમ કયો, તો ઈટાનો એકમ થશે પાસ્કલ ઇન્ટુ સેકન્ડ. એને પોઈસેલી કહેવામાં આવે છે. કયો કહીશું, પોઈસેલી કહેવામાં આવશે. સીજીએસમાં એકમ પોઈસ છે, પણ એની બહુ જરૂર નહીં પડતી. તમે લોકો ધ્યાન પર રાખી શકો છો. એસઆઈમાં એકમ કયો છે ભાઈ, પોઈસેલી કહેવામાં આવશે, અને એનો એ કયો થાય, પાસ્કલ ઇન્ટુ સેકન્ડ થાય. યાદ રહ્યું છે. ફોર્સનું ઇક્વેશન કયું, એફ બરાબર ઈટા એ ડીવી બાય ડીએક્સ થશે. એરિયા કયો લઈશું, સરફેસનો એરિયા, નહીં કે આડછેદનો. પાઈ આર સ્ક્વેર નહીં લેવાનો. જેમ કે નળાકાર આપ્યો હોય તો આપણે પાઈ આર સ્ક્વેર લઈએ ને, પાઈ આર સ્ક્વેર નહીં, કયો હોય, 2 પાઈ આર એલ આવે. બરોબર, એ એરિયાની વાત આવશે, પાઈ આર સ્ક્વેરની વાત નહીં થાય. અને ડીવી બાય ડીએક્સ છે, અથવા વી બાય એલ લખી શકો છો. એના જેવું જ બીજું એક શાંતા બળનો ટોપિક આવે છે, જેને આપણે સ્ટોકનો નિયમ કહીએ છીએ. અને સ્ટોકમાં નિયમમાં શું હોય, ગોળી છે ને એને મૂકી દેવામાં આવે તો ગોળી ધીરે ધીરે વેગમાં શું થાય છે, વધારો થાય. જેમ નીચે જતી જાય વેગમાં વધારો થશે. હવે વેગમાં વધારો થાય, કન્ટિન્યુ વધારો જ થયા કરે કે ક્યાંક જઈને અટકી જશે, એ આપણને ખબર હોવી જોઈએ. વધારો જ થયા કરશે ભાઈ સતત, કે આગળ જતા. તમે વિચાર કરો, પાણીની અંદર એક કોઈ નાનો ગોળો મૂક્યો છે લોખંડનો, અને નીચે જાય છે, તો એના વેગમાં સતત શું થાય, વધારો જ થયા કરશે કે અટકી જશે. ઓકે, તો એ વેગ છે એ ટર્મિનલ વેગ કહેવાય, જ્યારે અટકી જાય છે. જેમ કે પાણી ઉપરથી આવતું હોય તો એ દરમિયાન જ્યારે જમીન પર આવે તો એનો વેગ વધારો હોવો જોઈએ ને, પણ એ વધારે નહીં હોતો. આગળ જતાં એનો વેગ કેવો થઈ જાય, કોન્સ્ટન્ટ થઈ જાય છે. એને જ આપણે ટર્મિનલ વેગ કહીએ છીએ. તો એ કેમ થાય છે એ સમજવાનો ટ્રાય રાખીએ. તો એ વખતે અવરોધક બળ લાગતું હોય, જ્યારે આ માધ્યમમાં ગતિ કરતો હોય ગોળો, ત્યારે અવરોધક બળ લાગે. અને સ્ટોકે એનો નિયમ આપ્યો છે, તો એ કયો છે, એ વખતે અવરોધક બળ લાગશે. ને અવરોધક બળ કેટલું, 6 પાઈ ઈટા આરવી. તમને લોકોને યાદ હશે એ બળનું મૂલ્ય કેટલું, 6 પાઈ ઈટા આરવી હશે. હવે ટોટલ જોવા જાવ તો આના ઉપર 3 પ્રકારના બળ લાગશે. ફક્ત સમજાવું છું, તમારે પ્રિપેર કરવાનું વધારે નહીં આવવામાં, સીધું ઇક્વેશન ઉપર જવાનું છે. એક આવશે વજન બળ, સમજી લો. આના ઉપર 3 પ્રકારના ફોર્સ લાગશે. એક શું લાગ્યું ભાઈ, વજન બળ, જેને આપણે ડબલ્યુ કહીએ છીએ. બીજું આવશે ઉત્પ્લાવક બળ, જે કેવું લાગશે, એફબી. અને ત્રીજું અવરોધક બળ, એફવી. હવે ઉત્પ્લાવક બળે ઉપર લાગે, અવરોધક બળે વેગનો વિરોધ કરે છે એટલે એ ઉપર લાગશે, અને વજન ક્યાં લાગે, નીચે. છતાંય પદાર્થ નીચે આવે છે તો કયું બળ વધારે છે, વજન બળ વધારે છે. તો એફ નેટ કેટલું થાય, ડબલ્યુ માઇનસ એફબી માઇનસ એફવી થઈ જાય. એટલું ખબર પડી છે, ડબલ્યુ માઇનસ એફબી માઇનસ એફવી છે. હવે તમે લોકો વિચાર કરો કે વેલોસિટી વધતી જાય છે, આગળ જાય, જેમ જેમ સમય જતો જાય છે એમ વેગમાં શું થાય છે, વધારો થાય. વેગ વધતો જશે તો તમને યાદ આવશે એફવી વધશે. એફવી વધે તો ડબલ્યુ ને એફવી તો અચળ છે, તો ટોટલ એફ નેટ શું થવા લાગે, ઘટશે.
તો એફ નેટ ઘટે છે. એફ નેટ ઘટશે. એફ નેટ ઘટશે તો ઘટતો ઘટતો એકવાર કેવો થઈ જશે? શૂન્ય થઈ ગયો. તો પ્રવેગ એ કેટલો થયો? શૂન્ય. તો વેગ કેવો થયો? અચળ થયો. એ ટર્મિનલ વેગ છે. સમજ આવી છે? જ્યારે એફવી વધતો ગયો તો તમે અહીંયા જોયું કે બળ ઘટતું ગયું. બળ ઘટતું ઘટતો કેવો થઈ ગયો? પરિણામી 0 થઈ ગયું. પરિણામી 0 થયું, પ્રવેગ 0 થયો, વેગ અચળ થયો. એને ટર્મિનલ વેગ કહી દીધો. બરોબર. હવે ટર્મિનલ વેગનું ઇક્વેશન જોઈએ તો વીટીનું ઇક્વેશન સીધું યાદ રાખી લો. બહુ સાબિતીમાં તમે લોકો અવાજ હશો, મજા નહીં આવે. વીટીનું ઇક્વેશન તમારે લોકો યાદ રાખવું પડશે. વીટી બરાબર 2/9 r²g/η રો માઇનસ રો 0. યાદ રહેશે આ ઇક્વેશન. વીટી ઇઝ ઇક્વલ ટુ 2/9 r²g/η રો માઇનસ રો 0. રો કોની ઘનતા? ગોળાની ઘનતા. અને રો 0 કોની ઘનતા? પ્રવાહીની ઘનતા. ઠીક છે. હવે તમે જો વિચાર કરો કે જ્યારે ગોળાનું વજન વધારે હોય તો ગોળો નીચે આવતો હોય, પણ જો પરપોટો હોય તો કોની ઘનતા વધારે? પાણીની ઘનતા વધારે. તો માઇનસ આવે વેગ. એનો મતલબ પરપોટો ક્યાં જાય છે? ઉપર જશે. સમજ આવે છે કે હજી કન્ફ્યુઝન છે? એ વસ્તુને અહીંયા રિવાઇઝ કરી છે કે વીટી બરાબર કયું? 2/9 r²g/η રો માઇનસ સિગ્મા લખ્યું છે, અથવા ઘણીવાર શું લખીએ? રો 0 લખો, જે લખતા હોય. આ કયો ગ્રાફ છે ભાઈ? જેમ જેમ અંતર જતું જશે, સમય જતો જશે, એમ વેગ કેવો થઈ જશે? આગળ જતા અચળ થઈ જશે. એ ટર્મિનલ વેગ છે. તો એનો ગ્રાફનું નેચર આ ટાઈપ હશે. રેનોલ્ડ્સ નંબર યાદ આવે છે? રેનોલ્ડ્સ નંબર એટલે શું થાય? રો વી ડી અપોન ઈટા છે. એક નંબર છે કે જેના કારણે વહનનો પ્રકાર જાણી શકીએ છીએ. શેના માટે ઉપયોગ થાય છે? વહનનો પ્રકાર જાણવા માટે. એ પરિમાણ રહિત એકમ છે. બરોબર. 1000 થી ઓછો હોય તો કયું આવે? ધારારેખી. 1000 ને 2000 ની વચ્ચે હોય તો અસ્થાયી. અને 2000 થી વધુ હોય તો પ્રક્ષુબ્ધ. આ રીતે વહન નક્કી કરી શકીએ છીએ. રેનોલ્ડ્સ નંબર એટલે કેટલા? રો વી ડી અપોન ઈટા થશે. એને બીજા શબ્દોમાં કહી શકીએ 1000 થી ઓછો હોય તો ધારારેખી, 2000 થી વધુ હોય તો પ્રક્ષુબ્ધ, અને 1 ને 2 ની વચ્ચે હોય તો ઓકે. હવે એના સિવાય બી એક વસ્તુ કદાચ એનસીઆરટીમાં આપેલી છે, તમે લોકો સમજી શકો છો. અહીંયા આ રો વી ડી અપોન ઈટા છે ને, એમાં રેનોલ્ડ્સ નંબર લખીએ છીએ આર બરાબર રો વી ડી અપોન ઈટા છે. અહીંયા તમે લોકોને બીજું કંઈ કરવાનું નથી. એ વડે ઉપર નીચે મલ્ટીપ્લાય કર્યો છે. બરોબર છે. તો અહીંયા તમે લોકો ચેક કરો છો. રો એ ઇન્ટુ એક્સ આવશે, અથવા ચલો એક રો એ ઇન્ટુ વી રાખીએ છીએ અત્યારે હાલ બાજુમાં. તો એક શાંત, અથવા ચલો એક જ મિનિટ હું તમને બતાવી દઉં. વી વડે બી મલ્ટીપ્લાય કરી લો તો આખું એક્ઝેક્ટ ક્લિયર થઈ જાય. એ વી વડે બોલો. ફાઇનલી આરનું સૂત્ર કયું થયું? રો એ વી સ્ક્વેર થાય. બરાબર. અને નીચે કયું આવ્યું? ઈટા એ વી અપોન ડી થયું. તો આ કયું બળ કહેવાય? જડત્વીય બળ. અને આ કયું થયું? શાંતા બળ. તો જડત્વીય બળ ભાગ્યા શાંતા બળને શું કહેવાય છે? રેનોલ્ડ્સ નંબર કહીએ છીએ. ખબર પડે શેના વડે મલ્ટીપ્લાય કર્યું છે? એવી વડે મલ્ટીપ્લાય કરીને. પણ આપણે સિમ્પલ યાદ રાખો, જડત્વીય ભાગ્યા શાંતા બળને કયું કહેવાય છે? સમજાવું કે આવડે? રેનોલ્ડ્સ નંબર આવડશે ને? ઓકે. બાકી પછી ટેમ્પરેચર સાથે રિલેશન આપ્યું છે, તો તમને થોડોક અંદાજ હોવો જોઈએ. જેમ જેમ ટેમ્પરેચર, અથવા એક કામ કરો તો આમાં વધારે ના જાઓ, કોઈ એવો ઉપયોગ આવશે નહીં. પોઇસલીનો નિયમ છે. આ એક્ઝામ્પલ એનસીઆરટીમાં આપ્યો છે, બાકી કોઈ ડિટેલ આપી નથી. તો એ એક્ઝામ્પલ માટે ઇક્વેશન તમને કહી દઉં છું. જ્યારે પાઇપમાંથી પાણી પસાર થતું હોય, અહીંયા સમજીએ, પાઇપમાંથી પાણી પસાર થાય છે તો એ વખતે પ્રેશર ડિફરન્સ કેટલો હોય? પી જેટલો પ્રેશર ડિફરન્સ હોય. વેલોસિટી કેટલી હોય? વી જેટલી હોય. તો એકમ કદ દીઠ બહાર આવતું, એકમ સમયમાં બહાર આવતું કદ, એને શું કહેવાય? કદ ફ્લક્સ કહેવાય. કાલ કીધું તમે એને ડીવી અપોન ડીટી કહેતા હતા. બરોબર. A1 V1 બી કહેતા હતા. તો એકમ સમયમાં પસાર થતું કદ આવશે, દળ નહીં. બરોબર. શું આવશે? કદ. એને કદ ફ્લક્સ કીધું. તો એનું સૂત્ર થશે ડીવી અપોન ડીટી. નીચેનું લખવાનું રહી ગયું છે. આનું સૂત્ર હું અહીંયા લખી દઉં. પાઈ પી r⁴ અને 8 ઈટા એલ. આ સ્ટેપ થશે. કયું ઇક્વેશન છે? પાઈ
P(r)(4)8 ટેક્સ્ટબુકમાં ઇક્વેશન એક એક્ઝામ્પલ આપ્યો છે એટલે મેં કહ્યું છે, અહીંયા તમને લખાયું છે કે એકમ સમયમાં પસાર થતું કદ, જેને Q કહીએ, કદ ફ્લક્સ dV/dt બરાબર પાઈ P(r)(4)8 બોલો સમજ આવે? હવે તમને એક દાખલો આપ્યા છે 2-3, તો એમાં દાખલામાં તમે લોકો જાતે વિચારજો, ખબર પડશે કેલ્ક્યુલેશનમાં. કેટલો એરિયા આપ્યો છે? 100 સેન્ટીમીટર સ્ક્વેર. કન્વર્ટ કરી લેશો. CGS માં જોઈતું હોય CGS માં રાખો. બીજો મોટો વિસ્તાર ધરાવતી એક તકતી વચ્ચે 1 mm લેયરનું ગ્લિસરીન છે. ઈટા આપ્યો છે 1 પાસ્કલ ઇન્ટુ સેકન્ડ. 1 સેન્ટીમીટર પર સેકન્ડના વેગના ફેરફાર માટે બળ કેટલું? કયું સૂત્ર આવે? ઈટા એ ડેલ્ટા V બાય ડેલ્ટા એક્સ. ઈટા કેટલો લેવાનો? પાસ્કલ ઇન્ટુ સેકન્ડ. તો બધા SI માં લેવાના. એરિયા કેટલો? 100 × 10⁻⁴. ડેલ્ટા V 1 સેન્ટીમીટર પર સેકન્ડ મીટર પર સેકન્ડ 10⁻² મીટર પર સેકન્ડ કરી શકીએ. ડેલ્ટા એક્સ કેટલો? 1 mm. અહીંયા ભૂલ ક્યાં છે? કદાચ આ લખવામાં મિસ્ટેક છે. બરોબર ને? ખબર પડી કે સમજાવવું છે? આવડે? ઓકે, તો આ એક આવશે વેગ પ્રચલન પૂછાય શું લખાય? V/d લખાય. હવે આ NCERT નો એક્ઝામ ટેસ્ટ ટ્યુબ નહીં ભાઈ, ટેક્સ્ટ બુક આવશે. બરોબર છે? તો અહીંયા સમજો આ જે સ્ટેપ છે એમાં સમજી લો કે આ કન્ડિશન ટેક્સ્ટબુક એક્ઝામ્પલ છે એમાં બતાવ્યું કે અહીંયાથી એક એમદાનનો પદાર્થ છે, અહીંયા એમદાનનો પદાર્થ છે અને અહીંયા ગ્લિસરીનનું એક લેયર રાખ્યું છે. પદાર્થ અચળ વેગથી ગતિ કરે. જો સમજો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એરિયા આપ્યો છે, જાડાઈ આપી છે અને આટલા વેગ અચળ વેગથી ગતિ કરે છે. ઈટા કેટલો? તમે લોકો એનો તણાવ ના શોધી શકો? T બરાબર ટેન્શન તો શોધતા આવડે કે ના આવડે? બરોબર? તો એ તણાવ શોધી લો. એ જ આપણા માટે શું થયું? ફોર્સ થઈ ગયો. તો તમારે શોધવાનું શું? ઈટા. તો T બરાબર કયું સૂત્ર? FL બાય અથવા ઈટા બરાબર કઈ જે આપણે F નું ઇક્વેશન લખો ને, કયું આવે? ઈટા. બરોબર? ઈટા એ V/L. ઠીક છે? તો ઇક્વેશન લખીને F નો બદલે શું લખશો? તણાવ લખવાનું. ગણીએ કો. એના પછી છે હવામાંથી 0.01 mm ત્રિજ્યાના પાણીના બૂંદ પડે છે. તો બહારની ઘનતા હવાની ઘનતા થઈ. સિગ્મા કયું થયું? હવા થઈ. અથવા ρ0 હવા થશે. અંદર શું થયું? પાણી થઈ ગયું. તો એ સ્ટેપમાં શાંતા ગુણાંક આપણને આપ્યો છે પાસ્કલ ઇન્ટુ સેકન્ડમાં. ટર્મિનલ વેગ જોઈએ છે. કયું સૂત્ર ભાઈ? ઓકે, ચલો 2/9. R કેટલો આપી દીધો છે? આ G તો ખબર હોય. ઈટા આપ્યો છે. ρ પાણીની ઘનતા છે 10⁻3. બોલો ટર્મિનલ વેગ મળે કે સમજાવો છે? કોન્સેપ્ટ અંદાજ આવ્યો છે? હું શું કહેવા માંગુ છું? કોન્સેપ્ચ્યુઅલ ટોપિકને સમજવાનો છે. કોઈ ગણતરીઓ મોટી નથી, પ્રેક્ટિકલ બેઝ ઉપર કેલ્ક્યુલેશન જાય છે. ખબર પડે કયું સૂત્ર? 2/9 R² G બાય ઈટા ρ માઇનસ સિગ્મા છે. હવે R આપ્યો છે, G તો ખબર હોય, ઈટા આપ્યો છે, પાણીની ઘનતા ખબર હોય ને હવાની ઘનતા શું કરી દેવાની? અગણવાની. ના હોય તો કાલ આવતી હતી, કેટલી યાદ આવતી હતી? 1.29. બરોબર? જરૂર હોય તો પણ 1000 માંથી 1.29 બાદ કરો, કોઈ ફરક ના પડે. કેટલા લખી દેવાના? 1000 જ લખવાના. આવડે હવે? ઓકે, અહીંયા તમને બતાવ્યું છે. સારો એક ક્વેશ્ચન છે. એક બોલ પ્રવાહીમાં અચળ વેગથી ઉપર તરફ જાય છે એટલે ટર્મિનલ વેગ થઈ ગયો છે એનો. બરોબર છે? અચળ વેગથી ઉપર તરફ જાય, ટર્મિનલ વેગ હશે. તો આની પ્રવાહીની ઘનતા બોલની ઘનતા કરતા કેટલી ગણી છે? 4 ગણી. ત્યારે તો પ્રવાહી ઉપર ધકેલતું હોય ને, ઉત્પ્લાક બળ વધી ગયું હશે. તો અવરોધક બળ અને બોલના વજન બે વચ્ચેનો ગુણોત્તર કેટલો? જો સમજો અહીંયા તમને જ્યારે આ લિક્વિડ છે એમાંથી એ પદાર્થ ઉપરની તરફ ગતિ કરતો હોય, ઉપરની તરફ ગતિ કરે છે તો અચળ વેગથી કરે છે પાછો, ટર્મિનલ વેગથી. તો પરિણામી બળ કેટલું થાય? 0. કયું સૂત્ર? W માઇનસ FB માઇનસ FV. તો FV બરાબર કેટલા થયા? W માઇનસ FB. પણ પદાર્થ ઉપર જાય છે તો કયું બળ વધારે છે? ઉત્પ્લાક બળ વધારે હોય. તો મારે FV નું સૂત્ર કયું થાય? થાય કે નહીં? ઉપર જતો હોય તો કયું બળ વધી જશે? FB વધશે તો ઉત્પ્લાક બળ થશે. હવે એને શું માગ્યું છે? અવરોધક બળ એટલે કે FV
અને વજન બળ બેનો ગુણોત્તર. એફઈ ના બદલે શું લખું? એફબી માઇનસ ડબલ્યુ ભાગ્યા કેટલા? ડબલ્યુ. તો કેટલા આવ્યા ભાઈ? એફબી અપોન ડબલ્યુ -1. હવે એફબી ના બદલે કયા લખું? રો 0 વીજી અને ડબલ્યુ ના બદલે રો વીજી -1. પ્રવાહીની ઘનતા 4 ગણી છે. ખબર પડી છે કે અંદાજા હજી કન્ફ્યુઝન રહે છે આમાં? જો અહીંયા સમજો, તમને પહેલા તો એક બતાવ્યું છે કે ભાઈ અચળ વેગથી જાય છે, તો આ સ્ટેપ આવી ગયું. અવરોધક બળ એટલે એફવી, એને સબ્જેક્ટ બનાવ્યો. વધારે છે એટલે એફબી આ તરફ લાવી દીધા. બાકી પછીની કન્ડિશન તમને ખ્યાલ છે કે એફવી બાય ડબલ્યુ કયું છે? અવરોધક બળ ભાગ્યા વજન બળ. તો ડેટા મૂકો, જવાબ આવી જશે. ચલો આગળનો ટોપિક જોઈએ છે. અહીંયા એક સમજવા જેવો ક્વેશ્ચન કયો છે. જો રકમની નહીં જોયું, પહેલાં તો જુઓ. ત્રિજ્યા કેટલી છે? 10⁻⁴. એચ ઊંચાઈ પરથી મુક્ત કરવામાં આવે. બોલ જેવો પાણીમાં દાખલ થાય એવો જ ટર્મિનલ વેગ થઈ જાય છે. તો એ ઊંચાઈ કેટલી હશે? સમજો શું કહ્યું છે ભાઈ? અહીંયાથી એને નાખવામાં આવ્યો, જેવો અંદર પડ્યો ને એવો જ કયો વેગ થઈ ગયો? ટર્મિનલ વેગ. તો કેટલી હાઈટથી પડ્યો હશે? તો તમે લોકો લખો, વીટીનું સૂત્ર કયું છે? જી અપોન ઈટા રો માઇનસ સિગ્મા બરાબર √2gh ના કહેવાય? પૂરું થઈ ગયું, જવાબ આવી ગયો. ખબર પડી કે નહીં? એચ હાઈટ પરથી પડ્યો તો √2gh થયો વેગ અને બરાબર ટર્મિનલ વેગ. બેલેન્સ કરો, જે જોતું હોય મળી જશે. આવડી જાય? આ એ સેમ ક્વેશ્ચન છે, બધું આપેલું છે, ટ્રાય કરી લેજો. ઈટા એ વી અપોન એલ. ઠીક છે. અહીંયા પોઈસિલીનો યુઝ આવશે. પોઈસિલીના નિયમનો યુઝ આવે છે, એ સમજો. કયું સૂત્ર હતું? π/r⁴ 8 ઈટા એલ. હવે અહીંયા કહ્યું છે કે બે પાઇપ આ પ્રમાણે જોડેલી છે. એકની ત્રિજ્યા આર છે, બીજાની ત્રિજ્યા કેટલી છે? એનાથી ડબલ છે. બરાબર? એકની ત્રિજ્યા આર, બીજાની ડબલ છે. એકની લંબાઈ એલ, બીજાની કેટલી છે? ડબલ છે. બંને નળીમાં દબાણનો તફાવત કેટલો થાય? તો વાસ્તવમાં તફાવત નહીં પણ ગુણોત્તર માગ્યો છે. બંને નળીમાં દબાણનો ગુણોત્તર કેટલું? તો તમને ખ્યાલ હશે પીનું. એક વસ્તુ અહીંયા સમજો કે આમાં કેમ ભાઈ આ સરખાયું છે, એ મહત્વનો પોઈન્ટ છે. જેટલું કદ અહીંથી પસાર થાય એટલું જ આમાંથી પસાર થવાનું. એકમ સમયમાં પસાર થતું કદ તો કોન્સ્ટન્ટ રહેવાનું. તો અહીંનું કદ ને એનું કદ કેવું હોય? સરખું હોય. એટલે જો π/r⁴ 8 ઈટા એલ, π/r⁴ 8 ઈટા એલ. હવે આર ને એલ જ આપ્યા છે ને, તો P1/P2 પ્રપોઝનલ ટુ આર ને એલ ને લઈ લો તો એક જવાબ આવે. ખબર પડે છે રિલેશનને? તો એ પરથી લાયા છે આન્સર. પોઈસિલીનો એક દાખલો છે સારો એવો, મેં તમને બતાવ્યો છે. ટોપિક 2 જે છે એ કયો હતો ભાઈ? હું માનું ત્યાં સુધી જો 3-4 ટોપિકનો આપણે ડિવાઈડ કરીએ તો બેટર રહેશે. ફર્સ્ટ પોઈન્ટ કયો હતો? સ્ટેટિક લિક્વિડ. સેકન્ડ પોઈન્ટ કયો લીધો? ડાયનેમિક લિક્વિડ, ગતિશીલ. થર્ડ પોઈન્ટ કયો લીધો? શાંતાબળ. અને ચોથો પોઈન્ટ આવે છે પૃષ્ઠતાણ. બરોબર છે? તો 4 પોઈન્ટની વાત કરીએ. 3 પોઈન્ટ પૂરા કર્યા છે. લાસ્ટ પોઈન્ટમાં આપણે જોઈએ છીએ તો આશક્તિ બળ કોને કહેવાય? સંશક્તિ બળ કોને કહેવાય? પહેલા આવો. આશક્તિ બળ જુદા જુદા પદાર્થના અણુ વચ્ચે લાગે ને આશક્તિ બળ કહેવાય, અને એક જ પદાર્થના અણુ વચ્ચે લાગે સંશક્તિ બળ કહેવાય. ખબર પડી છે? આશક્તિ બળનો મતલબ થયો કે જુદા જુદા પદાર્થના અણુ વચ્ચે લાગે આશક્તિ થશે, એક જ પદાર્થના અણુ વચ્ચે લાગશે સંશક્તિ થશે. હવે ટેમ્પરેચર સાથે પૃષ્ઠતાણનું કયું રિલેશન છે એને સમજો. તાપમાન વધે તો પૃષ્ઠ તૂટી જાય છે, તમને ખબર હોય તો. ઉકળવા લાગે ને પાણી તો પૃષ્ઠ તૂટી જાય. ટેમ્પરેચર વધશે, પૃષ્ઠતાણ શું થશે? ઘટશે. તો એક ટેમ્પરેચર એવું આવે જ્યાં પૃષ્ઠતાણ 0 થાય, એને ક્રિટિકલ ટેમ્પરેચર કહેવાય. ખ્યાલ આવે છે? તો અહીંયા તમને બતાવ્યું છે ટેમ્પરેચર વધતા, વાસ્તવમાં ટેમ્પરેચર વધતા પૃષ્ઠતાણ શું થશે? ઘટશે. ક્રિટિકલ ટેમ્પરેચર આવશે એ દરમિયાન પૃષ્ઠતાણ કેટલું થાય? 0 થઈ જશે. 4°C તાપમાને પાણીનું, પ્રાણીનું નહીં, અહીંયા પાણી જ લખ્યું છે ને, ઓકે, નું પૃષ્ઠતાણ કેવું હોય છે? મહત્તમ છે. ખબર પડી જશે. નેક્સ્ટ હવે એના પછી સામાન્ય બીજા ટોપિક આપ્યા છે. જે બી ધૂળના રજકણ છે બધું તરે છે. ધારો કે આપણે બ્લેડ મૂકીએ તો પાણી ઉપર તરતી હોય છે, ખીલી હોય એ શું થાય છે? ડૂબી જાય છે. એ બધું કારણ કયું છે? પૃષ્ઠતાણ છે. ક્લિયર છો? પૃષ્ઠતાણના હું બહુ ટાઈમપાસમાં નહીં લઈ જાઉં, તમને સીધા 2 યુનિટ બતાવું છું. 2 ઇક્વેશન બી વાત કરી લઉં. પૃષ્ઠતાણનો એકમ કયો થાય?
એકમ પછી જોઈએ છે. પહેલા એના બે ઇક્વેશન જોઈ લઈએ. પૃષ્ઠાંતના બેઝિક બે ઇક્વેશન છે. ટી લો, એસ લો, જે લેશો એ ચાલશે. સરફેસ ટેન્શન એ કહેવાય છે, અથવા ટેન્શનના આધારે બી કહી શકીએ છીએ. જે લેશો એ બરાબર એફ અપોન એલ લેવાય. એફ અપોન એલ લેવાય. અધરવાઇઝ પછી બીજું ઇક્વેશન ડબલ્યુ બાય ડેલ્ટા એ કહેવાય. ડબલ્યુ ભાગ્યા ડેલ્ટા એ. આમાંથી જે વાપરવું એ વાપરી શકો છો. તો બે એકમે બે બનશે. એક કયો થયો? ન્યૂટન પર મીટર. અને બીજો કયો થયો? જૂલ પર મીટર સ્ક્વેર. ખબર પડી છે? એક કયું થયું? એસ બરાબર એફ અપોન એલ અને ડબલ્યુ બાય ડેલ્ટા એ. હવે અહીંયા તમને બતાવું છું એલ કયો લેવાય. તો એલ જે છે ને એ હંમેશા જે સપાટી બીજા માધ્યમ સાથે કોન્ટેક્ટમાં હોય એ લેવામાં આવશે. તમને એલની આગળ વાત થશે એટલે ખબર પડશે, પણ આટલું યાદ રાખજો બે ઇક્વેશન. જો આ સ્ટેપ બતાવ્યું છે. એક રિંગ છે, અથવા ચલો આ સ્ટેપ આપણને ધારી લઈએ કે સળિયો છે, અને સળિયો છે એને આ રીતે લટકેલો છે. સળિયાની ઇમેજ તમને હું સાઈડમાં બતાવું કે કઈ કન્ડિશનમાં કહેવા માંગે છે. તો જો અહીંયા ધારો કે આ રીતનો સળિયો છે અને પ્રવાહીની સપાટી ઉપર પડેલો છે. તો અડધી સપાટી ઉપર આ પ્રમાણે આમ પડેલો હોય, તમને ખ્યાલ આવશે ને, આ પ્રમાણે પડેલો છે. તો અડધી સપાટી કેવી છે? ડૂબેલી છે, ને અડધી સપાટી ઉપર છે. હવે એને આ સ્ટેપમાં હોય તો કેટલો ફોર્સ લાગતો હોય, એના વજનને બેલેન્સ કરતો કેટલો ફોર્સ લાગશે. તો અહીંયા તમને જે બતાવ્યું છે એ તમને ખબર પડશે. આવી સ્ટેપ કન્ડિશન છે. તો એનું વજન કયું લાગે છે? mg. ઉપરની તરફ સરફેસ ટેન્શનના કારણે ફોર્સ લાગશે, એ કેટલો હશે? ટી જેટલો હશે. તો ટોટલ શું થયું? 2t ઇન્ટુ એલ. હવે કેમ આવ્યું છે એ જુઓ. સરફેસ ટેન્શનનું સૂત્ર કયું છે? એફ અપોન એલ. એફ ના બદલે કેટલા લખું? mg. અને એલ ના બદલે બે સરફેસ, બે સપાટી આવી. કઈ કઈ બે સપાટી ભાઈ? જો એક હતી આ બાજુની અને બીજી આ તરફની. બે સપાટી ઉપર લાગે છે. એટલા માટે અહીંયા મારે શું આવશે? 2l આવે. તો અહીંયા ટી બરાબર લખું તો mg બરાબર શું થયું? 2tl થઈ ગયું કે નહીં? રિલેશન તમે જે રીતે લખો એનાથી કોઈ ફરક નહીં પડતો. એફ બરાબર mg બરાબર 2tl કરો, અથવા પછી એસ બરાબર કયું કરો? એફ બાય એલ. એફ ના બદલે કેટલા કરે? mg. અને સરફેસ બે છે એટલે આવી ગયું. હવે ઉપર ખેંચતા શું થાય? આ બી એક કોન્સેપ્ટ છે. ઉપર ખેંચતો હોય તો મારે કેટલું બળ લગાડવું પડે? આ નોર્મલ બેલેન્સ હતું ત્યારે મેં આ કન્ડિશન કરી. પણ જો ઉપર ખેંચીએ તો ટેન્શન ક્યાં જતું રહે? નીચે જતું રહે. તો ટેન્શન ટી આ બાજુ હોય, સરફેસ ટેન્શન એ નીચે, અને વજન એ ક્યાં આવે? નીચે થયું. તો એફ બરાબર કેટલા આવ્યા? 2tl પ્લસ mg. 2t ના આવે પણ કેટલા આવે? 2tl પ્લસ mg. કન્ફ્યુઝન છે? બરોબર. એક નીચે ખેંચતા કેટલું આવ્યું? tl. અહીંયા tl. ટોટલ 2tl વત્તા કેટલા થયા? mg થશે. હવે જો આની વધારે જરૂર નહીં પડે, એ તમે છોડ દો. કોઈ એક રિંગ છે. હું અલગ અલગ પોઈન્ટ તમને બતાવી દઉં છું જેથી કરીને આમાં અંદર જોવાની જરૂર ના રહે. ધારો કે આપણી પાસે આ રિંગ આપી છે. હવે આ રિંગ છે એ બધી ત્રિજ્યા લગભગ r જેટલી જ છે એમ ધારું છું. એ પાણી ઉપર તરે છે. તો એમાં બેલેન્સ કઈ રીતે કરું? એનું વજન બળ mg કહેવાય. બરાબર શું આવે? t ઇન્ટુ એલ. એલ કેટલા? 2πr. બરાબર. તો t ઇન્ટુ 2πr. રિંગમાં બે સરફેસ હોય, એક અંદર હોય ને એક બહાર હોય. તો શું કરવું પડે મારે? 2 થઈ ગયા. આવડે આ રીતે? તો આ રિંગનું થયું. જો કોઈ આની જગ્યાએ તકતી હોત તો બોલો અહીંયા શું લખું? mg બરાબર t ઇન્ટુ એલ. પણ એલમાં કયું આવે? એક જ આવે, કારણ કે અંદર તો સપાટી બનતી નહીં. હવે તમે સીધો અંદાજ આવો જોઈએ. જો પદાર્થને ઉપર ખેંચવો હોય તો કેટલું બળ જોવો? mg પ્લસ ttl. બરોબર.
એ વાસ્તવમાં હું 2 એડ કરી દઉં છું, બરાબર ને, mg પ્લસ 2TL. આમાં કેટલું આવે? mg પ્લસ TL થાય. કન્ફ્યુઝન નહીં રહે ને આમાં? જો આમાં તમને બતાવ્યું છે કે આ જે પ્રમાણે મેં તમને કીધું હતું એ પ્રમાણેનું જો આ સંતુલનમાં હોય તો કયું આવે? mg બરાબર t ઇન્ટુ 2πr ઇન્ટુ 2. પણ ઉપર ખેંચવું હોય તો ઠીક છે. હવે તકતી છે, કદાચ અંદરની ત્રિજ્યા R1, બહારની ત્રિજ્યા R2, તો તમે જાતે વિચાર કરો. અંદરની ત્રિજ્યા R1, બહારની ત્રિજ્યા R2 છે, તો કયું આવે? S બરાબર કયું સૂત્ર હતું? અથવા F બરાબર કયું હતું? T ઇન્ટુ L, બરાબર. તો T ઇન્ટુ L1 પ્લસ, કારણ કે અંદરની લંબાઈ અલગ, બહારની લંબાઈ અલગ, તો T ઇન્ટુ L1 એટલે T ઇન્ટુ 2πr1 વત્તા 2πr2. થઈ ગયું આટલું, બરાબર mg. અને ઉપર ખેંચવું હોય તો mg પ્લસ આ બેનો સરવાળો. આવડે? પૃષ્ઠ ઉર્જાનું બીજું ઇક્વેશન મેં તમને કીધું હતું, T બરાબર W ભાગ્યા ડેલ્ટા એ, અથવા W બરાબર T ઇન્ટુ ડેલ્ટા એ. આવડે આગળ સુધી? હવે અહીંયા મહત્વના 4 પોઈન્ટ આવે છે. 4 એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. મોટા ભાગે સ્ટુડન્ટ કન્ફ્યુઝ હોય છે આમાં, એટલે પહેલેથી ક્લિયર રાખવાનું છે. આ પોઈન્ટ હું કયા કયા છે એ વાત બતાવું. જો તમને પહેલા ક્વેશ્ચનમાં એમ પૂછ્યું છે કે R ત્રિજ્યાનો પરપોટો બનાવવો હોય તો કાર્ય કેટલું આવે? પહેલા તો નથી, બનાવીએ છીએ તો પહેલા છે નહીં, હાલ તૈયાર કરીએ છીએ. તો પ્રારંભ ડેલ્ટા, જો આપણું સૂત્ર કયું છે હું તમને સૂત્રમાં પહેલા લઈ જાઉં છું. W બરાબર કયું સૂત્ર? T ઇન્ટુ ડેલ્ટા એ. ડેલ્ટા એ એટલે A2 માઇનસ A1 છે. હવે પહેલા હતો જ નહીં તો A2 કેટલો? 0 થશે. અને A1 અથવા સોરી A1 0 થયો અને A2 બન્યો એ થયો કે નહીં? તો અહીંયા હું T એમના એમ લખું છું પરપોટો બનાવતી વખતે. અને પછી એનું ક્ષેત્રફળ કેટલું થયું ભાઈ? πr² વર્તુળ બનાવો છો, પરપોટો બનાવો છો, કયો 4πr² આવે ને? તો અહીંયા કયું આવશે? 4πr². એને કેટલી સપાટી હોય? પરપોટો હવામાં હોય તો 2 સરફેસ હોય. એક અંદરે હવા છે, બહારે હવા છે, તો 2 સરફેસ હોય તો અહીંયા શું કરવું પડે? આ જ પરપોટો પાણીમાં બને તો એક જ સપાટી હોય, કારણ કે અંદર હવા છે, આજુબાજુ તો પાણી છે. બૂંદની વાત થાય તો એક જ સપાટી હોય, કારણ કે અંદર પાણી છે, બહાર હવા છે. પરપોટો હવામાં હોય તો 2 સપાટી આવશે. કયું સૂત્ર? W બરાબર T ઇન્ટુ ડેલ્ટા એ. હવે ધારો કે સેકન્ડ ક્વેશ્ચન એમ પૂછે કે પરપોટાની ત્રિજ્યા R1 હતી અને વધારીને કેટલી કરી છે ભાઈ? R2 કરી છે, તો કાર્ય કેટલું? જો પહેલા તો 2 સપાટી છે એટલે 2 કર્યા T. ડેલ્ટા એ કેટલા? A2 માઇનસ A1. હવે A2 કેટલા? 4πr² માઇનસ 4πr1². 2 વસ્તુ ધ્યાન રાખો, દાખલા તો તમને એમાંથી સીધા મળી જશે. પડી સમજ? તો 2 કોન્સેપ્ટના એક્ઝામ્પલ સીધા પૂછાય છે. પરપોટો બનાવવો હોય તો કેટલું થાય, અને પરપોટો R1 થી R2 ત્રિજ્યામાં લઈ જવો હોય તો કેટલું કાર્ય થશે. બનાવવો હોય તો કેટલું? T ઇન્ટુ 4πr² ઇન્ટુ 2 થશે. અને R1 થી R2 લઈ જવો હોય તો 2T ઇન્ટુ 4πr² માઇનસ 4πr1². હવે બીજી એક કન્ડિશન આવશે, અને આના દાખલાઓ ખાસા એવા પૂછાય છે, તમને અંદાજ હોય તો, કે R ત્રિજ્યાનું એક મોટું બૂંદ છે, એને સ્મોલ n ત્રિજ્યાના સ્મોલ r ત્રિજ્યામાં શું કર્યું છે? ડિવાઈડ કરી નાખ્યું છે. તો અહીંયા આપણને ખ્યાલ હશે કે ભાઈ આ સ્મોલ r ત્રિજ્યા, આ કેપિટલ R ત્રિજ્યાનું એક મોટું બૂંદ છે, એને સ્મોલ n ત્રિજ્યામાં સ્મોલ r ત્રિજ્યાના નાના બૂંદમાં ડિવાઈડ કરી નાખીએ છીએ. તો બીજું કંઈ માથાકૂટમાં નહીં જતા, પણ તમને લોકોને ખબર હશે ટોટલ કદ સરખું હોય, બરાબર. અને કદ સરખું હોય તો 4/3πr³ બરાબર n ઇન્ટુ 4/3π સ્મોલ r³ થઈ જશે. અને આને બેલેન્સ કરીશું તો કેપિટલ R બરાબર આ સૂત્ર આવે જે કેપેસિટરમાં આવતું હતું, બરાબર છે. તો R બરાબર કેટલું? n⁻⁴ ઇન્ટુ સ્મોલ r. R ઇઝ ઇક્વલ ટુ n⁻⁴ ઇન્ટુ સ્મોલ r. આ સૂત્ર બનશે. હવે આના પરથી ઘણા 2-3 ઇક્વેશન તૈયાર કર્યા છે. મેથડ તમને બતાવી દઉં છું, બાકી યાદ રાખવાના ઇક્વેશનને મેં અંડરલાઈન કર્યા છે, તમને ખબર હોવી જોઈએ કયા કયા છે. પહેલું તો જો પરપોટો R1 થી R2, અથવા સમજો કે બૂંદ બનાવ્યું તો કાર્ય કેટલું કરવું પડ્યું? જો અહીંયા સમજો,
આ દરમિયાન મને કહો કાર્ય કેટલું કરવું પડે? W બરાબર T ઇન્ટુ ડેલ્ટા એ. હવે ટી તો એમના એમ રાખું છું. ડેલ્ટા એ એટલે કયો વધારે હશે? આ બૂંદનો એરિયા વધારે હોય કે પછી નાના બૂંદનો એરિયા વધારે હશે? તો એ કેટલો આવે? n ઇન્ટુ 4πr² માઇનસ 4π કેપિટલ R². થાય કે નહીં આ પહેલું રિલેશન? W બરાબર T ઇન્ટુ ડેલ્ટા એ, તો n ઇન્ટુ 4πr² માઇનસ 4π કેપિટલ R². કેટલા છે એરિયા? એક જ છે, એટલે એક જ લખ્યું છે બૂંદ માટે. બરાબર, તો પહેલું રિલેશન આ થઈ ગયું. સમજ આવે કે સમજાવો છે ક્વેશ્ચન? n ઇન્ટુ 4πr² માઇનસ 4π કેપિટલ R². એક રિલેશન એ થયું છે. સેકન્ડ, હવે n ની ને બધી માથાકૂટ કરી અને બીજું એક ઇક્વેશન આપણને કાર્યનું આ બનાવ્યું છે, એ યાદ રાખી લેજો ડાયરેક્ટ. કયું આવે? T ઇન્ટુ 4π કેપિટલ R³ R² n⁻⁴ માઇનસ 1. આમાં સ્મોલ r નથી, તો જ્યારે બી દાખલો આપ્યો હોય સ્મોલ r ના હોય તો આ યુઝ કરવું પડે. બરાબર, અધરવાઇઝ પછી તમે સ્મોલ r શોધો ને પછી ઘણો અલગ વસ્તુ છે. બાકી એવું ને એવું જ બીજું ઇક્વેશન આ બને છે. આમાં n નથી. બરાબર, શેનો નહીં ભાઈ? યાદ રાખવા જેવું છે, n નથી. તો કયું આવ્યું? 4π T R³ 1/r માઇનસ 1/ કેપિટલ. આ ત્રણ ઇક્વેશન તો આવડવા જોઈએ, અત્યારે પ્રિપેર કરી લેવાના છે. પહેલું કયું? 4π T કૌંસમાં કેપિટલ R સ્મોલ R² n ઇન્ટુ સ્મોલ r નો n² R² માઇનસ. ઠીક છે, એક એ થશે. બીજું જોવા જાઓ તો કયું આવ્યું? 4π R² ઇન્ટુ T n⁻⁴ માઇનસ 1. થર્ડ વન કયું? 4π T R³ 1/r સ્મોલ r માઇનસ 1/ કેપિટલ R. આ ત્રણ જે ઇક્વેશન બન્યા એ યાદ હોવા જોઈએ. પરપોટાના કેસમાં આટલી કોન્સેપ્ટ ક્લિયર હોય લગભગ પ્રોબ્લેમ નહીં આવતો. બરોબર, તમે લોકોને એટલો અંદાજ હોવો જોઈએ કેટલા ઇક્વેશન બન્યા. બોલો, પરપોટો બનાવવાનો હોય તો કયું? T ઇન્ટુ 4π R². જો પરપોટો હવામાં છે તો 2 વડે મલ્ટીપ્લાય, પાણીમાં હોય તો સીધું જ આવે. અને પરપોટાને ત્રિજ્યા વધારવી હોય 4π અથવા T ઇન્ટુ 4π R² માઇનસ 4π R² અને બે સપાટી હોય તો 2 વડે મલ્ટીપ્લાય કરી લેવાના. પછી બાકી બૂંદના આધારે ટ્રાય કરતા હોય, n બૂંદ ભેગા થઈને એક મોટું બૂંદ બનાવે અથવા મોટા બૂંદમાંથી n બૂંદ બનતા હોય તો એ વખતે કાર્યના 3 ઇક્વેશન છે. કોઈ કન્ફ્યુઝન આમાં નહીં રહે ને? હવે બાકી પછી મેં તમને ઓલરેડી લખ્યું છે, ક્ષેત્રફળ વધે. આમાં વન ટાઈપ ઓફ જેટલું ક્ષેત્રફળ વધશે એટલું પૃષ્ઠ ઉર્જા એ શું થશે? વધશે. તો તમે સમજો કે પાણી છે એ ગોળાકાર બૂંદ કેમ ધારણ કરે છે? ગોળાકાર આકાર કેમ ધારણ કરે છે? ક્ષેત્રફળ ઘટાડવાનો ટ્રાય કરે છે. બને ત્યાં સુધી શું કરે? લઘુત્તમ ઉર્જા ધરાવે છે. પાણી કેવી ધરાવે છે? લઘુત્તમ ઉર્જા ધરાવે. અને લઘુત્તમ ઉર્જા ધરાવશે, ક્ષેત્રફળ ઓછું કરશે, એના કારણે કયો આકાર ધારણ કરશે? ગોળાકાર આકાર ધારણ કરશે. બરાબર, તો યાદ રાખજો પૃષ્ઠતાણ કેવી છે? અદિશ રાશિ છે. મોટા ભાગે બીજું તો કોન્સેપ્ટ સામાન્ય છે, એમાં કોઈ વધારે એવું છે નહીં. હવે અહીંયા એક મહત્વનો પોઈન્ટ આપ્યો છે, એક છેલ્લો પોઈન્ટ છે. આની અંદર કંઈ વધારે નથી અને આગળ રહી જશે તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં એક જોઈ લઈશું, એનાથી કોઈ ફરક નહીં પડતો. પણ પહેલાં હવે તમે લોકો એક વસ્તુ સમજો, અંદર અને બહારનું જે દબાણ છે એની વાત આવશે તો તમે લોકોને ખ્યાલ હશે કે ભાઈ પરપોટાની અંદર દબાણ વધારે હોય કે બહાર દબાણ વધારે હોય? પરપોટાની અંદર દબાણ વધારે હશે કે બહાર વધારે હોય? જ્યાં અંતર્ગોળ સપાટી હોય ને ત્યાં દબાણ વધારે હશે અને બહિર્ગોળ સપાટી હશે ત્યાં દબાણ ઓછું હશે. તો અંતર્ગોળ સપાટી અંદર છે એટલા માટે દબાણ કેવું હોય? અંદર વધારે હોય, બહાર કેવું હોય? ઓછું હોય. આટલી તો ખબર હોવી જોઈએ. બરોબર, તમે લોકો ભણ્યા છો, શું કર્યું છે? PI માઇનસ PO બરાબર 40/r ઇક્વેશન નહીં ભણેલા તમે લોકો? 2T/r કે? હા, તો એટલું તો ખબર હોય કે નહીં? તો અંદરનું દબાણ કેવું હશે? વધારે હશે અને બહારનું કમ્પેરેટિવ ઓછું ધરાવશે. મેં તમને કહ્યું હતું લઘુત્તમ આંતરિક ઉર્જા ધારણ કરે છે એટલા માટે એ સપાટી કેવા હોય છે? ગોળાકાર હોય છે. પરપોટાની અંદરનું વધારાનું દબાણ તો હવે સમજો, પરપોટો હોય તો કયું આવે? PI માઇનસ PO બરાબર 40/r અથવા 4s/r અને બૂંદ હોય તો 2T/r અથવા 2s/r. પડી જાય સમજ ને? બૂંદ પરપોટો પાણી રચાય તો એ 2s/r, કારણ કે એક જ સપાટી થઈ, બાકી પછી બે આવશે. સમજ આવી છે કે હજી કન્ફ્યુઝ છો?
નાનો કોન્સેપ્ટ છે, ઉપયોગી છે, એને લઈએ છીએ. પછી કેશાકર્ષણનો ટોપિક છે, એને નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઈશું. તો જો અહીંયા તમને એમ કે પરપોટો તળિયે બને છે અને તળિયે અંદરનું દબાણ કેટલું, ઉપર ρ1 ઘનતા છે, ρ2 ઘનતા છે. તમારે કંઈ ઇક્વેશનમાં યુઝ કરવાનું, અંદરનું દબાણ માગ્યું છે ને, તો કયું વાપરશો? પીઆઈ માઇનસ પીઓ બરાબર કયું આવે? 2s/r. તો પીઆઈ બરાબર કેટલા? પીઓ પ્લસ 2s/r. હવે પીઓ એટલે શું થયું? અહીંનું બહારનું ટોટલ દબાણ. તો એ તો કેટલું આવે? પીએ પ્લસ ρ1gh1 પ્લસ ρ2gh2. તો પીએ પ્લસ ρ1gh1 પ્લસ ρ2gh2 પ્લસ કેટલા આવ્યા? 2t/r. પડી સમજ? તો રિલેશન આના ઉપરથી કેલ્ક્યુલેશન આવશે. પછી આ ટોપિકને એક બાકી છે, એનું આગળ